લોકશાહીનો સૌથી મોટો પર્વ એટલે મતદાનનો દિવસ. તેમાં પણ લોકસભાનું ઇલેક્શન એટલે વડાપ્રધાનને ચૂંટવાનો અવસર. આ અવસર ગુજરાતની સુરત લોકસભાની સીટના મતદારો આ વખતે ચૂકી ગયા. આપણે જાણીશું તેમની પ્રતિક્રિયા. આપણી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર સુરેન લશ્કરી. તેઓની સુરત લોકસભાની બેઠકને લઈને પ્રતિક્રિયા શું છે તે અમારા દર્શક મિત્રોને જણાવું. આજે સુરત લોકસભાની જે ચૂંટણીનો જે માહોલ બની રહ્યો છે અને આજે જે પ્રમાણે કોંગ્રેસના જે ઉમેદવારશ્રી જો હતા તેઓએ જે અમને મતદાનથી વંચિત રાખ્યા છે એ કોંગ્રેસની સૌથી મોટી ભૂલ છે. અને ભારતીય જનતા પાર્ટીના સામે કોઈની પણ સુરત હોય કે નવસારી લોકસભા હોય એમના સામે ટક્કર લેવાની કે કોઈપણ પ્રકારની એમના કોંગ્રેસની ક્ષમતા હોતી નથી. તો છતાં પણ આ લોકોએ કેમ અમને મતોના અધિકારથી વંચિત રાખ્યા છે એ અમે જાણી નથી શક્યા. અમે નિલેશ કુંભાણીને કહેવા માંગીએ છીએ કે અમને કેમ વંચિત રાખ્યા અને અમારા મતનું ખૂન કેમ કરી નાખ્યું છે. અમે આજે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે અને રહીશું, પરંતુ જે સુરત લોકસભાની અંદર જે મતદાતાઓની જે ઉમેદો હોય છે એમનું કાયદેસરનું ખૂન કર્યું છે. અમારે તો મતદાનને જીવિત રાખવું હતું ને અમારો મત તો હંમેશા ભારતીય જનતા પાર્ટીને જાય છે. અને આ વખતે 400 પાર નહીં પણ 450ની પાર આ વખતે બીજેપીનું સંકલ્પ રહેશે. અને મોદી સાહેબના નેતૃત્વમાં જે ભારતનું જે અસ્તિત્વ છે એ હંમેશા બંધાયેલું રહેશે. મારું નામ અશોક પિંપલે. હું સુરત લોકસભા વિસ્તારનો ઉત્તર વિધાનસભાનો મતદાર છું. કોંગ્રેસનો કાર્યકર્તા છું અને હાલમાં નવસારી લોકસભાની 4 વિધાનસભાનો કન્વીનર છું. મેં મારા મતદાર તરીકેના અધિકારનું જતન કરવા માટે, તેનું રક્ષણ કરવા માટે મને મતદાનથી વંચિત રાખવામાં આવ્યો છે. એટલે એક ફરિયાદ કરી છે પોલીસ કમિશનરશ્રીને, અને શનિવારે સાંજે હું લેખિત આપવા ગયો પણ લેખિત નહીં લેતા મેં પોસ્ટથી રવાના કરી છે. મારી ફરિયાદ એ છે કે ઉમેદવાર નિલેશભાઈ કુંભાણીનું ફોર્મ રદ કર્યું તેના 3 ટેકેદારો અનુક્રમે શ્રી રમેશ પોલરા, શ્રી જગદીશભાઈ સાવલિયા અને શ્રી ધ્રુવીનભાઈ ધામેલિયા, એ 3 વિશે મેં ફરિયાદ કરી છે. અને સાથે એમની ઉમેદવારી પત્ર રદ કરવાનું કારણ મને ચૂંટણી અધિકારી ડૉક્ટર સૌરભ પારગીએ જે આપ્યું છે એમાં એવું લખ્યું છે ચોખ્ખું કે એમની સહીમાં વિસંગતતા હોવાથી એમને કરવામાં આવ્યું છે. જ્યારે અમે લોકોએ એ સહીને સહી એક્સપર્ટ સરકાર માન્ય પાસે રિપોર્ટ કરાવીને વેરિફિકેશન કરાવ્યું અને બાદમાં ફરિયાદ કરી છે કે જેથી કરીને સુરતની જનતાને સાચી વસ્તુની જાણ થાય એટલા માટે મેં ફરિયાદ કરી છે.